ભાવનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમ સાથે શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું। મહાનગરપાલિકા દબાણ હટાવ ટીમ શહેરના મુખ્ય બજારમાં દબાણ હટાવવા ગઈ અને ત્યારે ઘર્ષણ સર્જાયું હતું। મહાનગરપાલિકા કાર્યવાહી તથા સ્થાનિક દુકાનદારોમાં ટોળા મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા। દુકાનદારો અને મહાનગરપાલિકા દબાણ હટાવ ટીમના અધિકારીઓ વચ્ચે શાબ્દિક ઘર્ષણ જોવા મળ્યું હતું। શાબ્દિક ઘર્ષણ બાદ પણ મહાનગરપાલિકાના દબાણ હટાવ ટીમ દ્વારા અડચણરૂપ દબાણ હટાવવામાં આવ્યા હતા। વાળા હિનાબેન છે, હું સિલાઈ મશીનના ફોર્મ ભરતી હતી। રાકેશભાઈ પ્રજાપતિ કરીને એક ભાઈ હતા, એ લોકોએ અમારી સાથે ફ્રોડ કર્યું છે અને એણે અમને એમ કીધું હતું કે તમે પેમેન્ટ ભરો, બરોબર, મશીન નહીં આવે તો તમને પેમેન્ટ પાછું આપશું, લેપટોપના ફોર્મ ભરો, તમને પેમેન્ટ લેપટોપ નહીં આવે તો પેમેન્ટ પાછું આપશું। હવે એ સર અત્યારે ફરાર છે ને પબ્લિક અમને હદબારી હેરાન કરે છે, ફોન કરે છે ને અમારા ઘરે આવે છે, અમારું જીવવાનું હરામ કરી નાખ્યું છે। રાકેશભાઈની સાથે તમે કઈ રીતે સંપર્કમાં હતા? રાકેશભાઈ એનજીઓ ચલાવે છે કે શું આખી વાત છે? એનજીઓ ચલાવે છે રાજકોટમાં। તમે સંપર્કમાં કઈ રીતે આવ્યા હતા? અમે કૌશરબેન કરીને હતા ને એના કોન્ટેક્ટમાં હું હતી ને અત્યારે પબ્લિક અમને એમ કહે છે કે તમે પૈસા લઈ લેતા, અમે તો આમાં રૂપિયો લીધો નથી। રાકેશભાઈ એમ કીધું તો અમે તમને પગાર આપશું, અમને પગારનો રૂપિયો અમને આપ્યો નથી હજી। અત્યારે આપ ક્યાં રજૂઆત કરવા માટે આવ્યા? અમે અહીંયા એસપી હોસ્પિટલ। માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, ગુજરાત રાજ્ય। મારી પાસે અફસાનાબેન નામના વ્યક્તિ એ 2-3 દિવસ પહેલાં આવ્યા હતા કે ભાઈ મારી સાથે આવું ફ્રોડ થયું છે। રાકેશ પ્રજાપતિ નામનો વ્યક્તિ જે છે એ એક સિલાઈ મશીનના 1500 રૂપિયા અને એક લેપટોપના 850 રૂપિયા આવી રીતે એટલે કે 12,63,700 લઈ અને ફરાર થઈ ગયો છે। લોકો મને હેરાન કરે છે। એમને 4 લાખનો જે ચેક આપ્યો એ ચેક પણ એના ખાતામાં પૈસા નહીં હોત, એ બાઉન્સ થયો છે। આ બેન ધોળા ગામમાં ફોર્મ બધાના ભર્યા છે। ધોળા ગામમાં તમામ સમાજના લોકો જે છે એ જે બહેનોએ ફોર્મ ભર્યા છે એમાંથી અમુક લોકોને સિલાઈ મશીન આપ્યા છે, એનું રજિસ્ટર પણ એ બેન પાસે છે। રાકેશ પ્રજાપતિના ખાતામાં 12,67,000 રૂપિયા નાખ્યા, એની બેંકની ડિટેલ પણ છે। આજે એસપી સાહેબને અમે રૂબરૂ મળવા આવ્યા હતા, મુલાકાત લીધી। એસપી સાહેબે રિસ્પોન્સ આપ્યો છે કે 5 દિવસમાં ફરિયાદ દાખલ થઈ જશે અને ફરિયાદ દાખલ થાય અને હજી પણ રાકેશ પ્રજાપતિ સુરત સાઈડ ફ્રોડ કરે છે એ ફ્રોડ તાત્કાલિક બંધ થાય। અને મારી સરકારને વિનંતી છે આવા ફ્રોડ સામે તાત્કાલિક આ લોકોની સામે ગુનો દાખલ કરી અને આ લોકોને સામે કાર્યવાહી કરવી જોઈએ અને આ બહેનોને જે હેરાનગતિ કરે છે, જે બહેનો જેને ભોગગ્રસ્ત બહેનો છે એમને પોલીસ શિક્ષણ પણ આપવું જોઈએ।